આતંકીઓએ ટાર્ગેટ બનાવેલ પહલગામ અમરનાથ યાત્રા માટે અત્યંત મહત્વનું છે, કારણ કે આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રાની શરૂઆત થવાની છે અને આ યાત્રા 9મી ઓગસ્ટ સુધી ચાલવાની છે। પહલગામથી અમરનાથ યાત્રાનો પ્રથમ પડાવ ચંદનવાડી છે। આપને એક મેપ બતાવીએ અને મેપથી આખો રૂટ આપને સમજાવવાનો પ્રયત્ન કરું। आप જોઈ રહ્યા છો અમરનાથ યાત્રા અને આ પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તા છે। પહેલો રસ્તો છે નીલગ્રથથી થઈ, બાલતાલથી થઈ અને બરાડી થઈ અને પવિત્ર ગુફા સુધી પહોંચે છે અને જે બીજો રસ્તો એ પહેલગામથી શરૂ થાય છે। પરંતુ મોટા ભાગના જે લોકો છે, મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે, પહેલગામથી જ પ્રવેશ લેતા હોય છે, કારણ કે એ સૌથી સારો અને ઓછો મુશ્કેલીવાળો રસ્તો ગણાય છે। ખરા અર્થમાં અમરનાથ યાત્રાની ચઢાઈ શરૂ થાય છે પહેલગામથી, ત્યારબાદ ચંદનવાડી પહોંચે છે। ચંદનવાડી પહેલગામ અને ચંદનવાડીનું જે અંતર છે 16 કિલોમીટરનું છે। ત્યારબાદ જોજીલા થઈ, પિસ્સુ ટોપ થઈ, નગાકોટી થઈ, શેષનાગ, નગાકોટીથી શેષનાગનું અંતર 9 કિલોમીટર છે અને ત્યારબાદ વર્બલ 9 કિલોમીટરથી લઈ આગળ અંતર કાપે છે 4.6 કિલોમીટર। પછી શ્રદ્ધાળુઓ પહોંચે છે મહાગુંજ સ્ટોપ, ત્યારબાદ પપીબલ અને ત્યારબાદ ત્યાંથી પંચતરણી જે 6 કિલોમીટર છે અંતર અને ત્યારથી લઈ અને સંગમ સુધી પહોંચે અને સંગમથી લઈ પવિત્ર ગુફા સુધી પહોંચે। જે અંતર આપ જોઈ રહ્યા છો એ 3 કિલોમીટર બતાવવામાં આવ્યું છે। એટલે આ એક એવો રૂટ છે કે જે શ્રદ્ધાળુઓ ઇઝીલી થોડી ઓછી મુશ્કેલીમાં પસાર કરી શકે છે અને બીજો જે રૂટ છે એ થોડો લોંગ રૂટ છે, જેના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડતી હોય છે। એટલે પગપાળા શ્રદ્ધાળુઓ નગાકોટી થઈને શેષનાગ સુધી પહોંચે અને મોટા ભાગના શ્રદ્ધાળુઓ અહીં રોકાણ કરી અને બીજા દિવસે પંચતરણી તરફ પ્રયાણ કરે, જ્યાંથી સંગમ પહોંચી અને 3 કિલોમીટરના અંતરે અમરનાથની પવિત્ર ગુફામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે। એટલે કે આ એક એવો રૂટ છે જે પહેલગામથી શરૂ થાય છે, પરંતુ આ પહેલગામ જ્યાં 30 વર્ષ પહેલા પણ આતંકી હુમલો થયો હતો અને ફરી એકવાર પહેલગામની ધરાને આ લોકોએ લોહિયાળ બનાવી છે અને હવે બદલાની માંગ સૌ કોઈ દેશવાસીઓ કરી રહ્યા છે।